નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી એક સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ એરેસ્ટના નામે 3 દિવસ સુધી ભયમાં રાખીને ₹60.35 લાખ ટ્રાન્સફર કરી દીધા હોવાનો ચોંકાવનારો કિસ્સો બનતા સાયબર સેલે ગુનો નોંધ્યો છે। ઓનલાઈન ઠગોએ હવે ડિજિટલ એરેસ્ટના નામે લોકોને બાનમાં લઈને રૂપિયા પડાવવાની પદ્ધતિ અપનાવી છે, જે અંગેના વડોદરામાં પણ ટૂંકા ગાળામાં 3 બનાવ બન્યા છે। આ પ્રકારના વધુ એક બનાવમાં માંજલપુર ખાતે બ્રાઇટ સ્કૂલ નજીક રહેતા નીલાબેન ઠક્કર નામના સિનિયર સિટીઝન મહિલા ભોગ બન્યા છે। નીલાબેનના 2 દીકરી પૈકી એક મુંબઈ ખાતે અને બીજો વિદેશમાં વસવાટ કરે છે, ત્યારે તેમના પતિનું કોરોનામાં અવસાન થયા હોવાનું બહાર આવ્યું। હાલ નીલાબેન એકલા જ માંજલપુર ખાતેના પોતાના નિવાસસ્થાને રહે છે અને પોતાની એફઆઈઆરમાં જણાવ્યું કે ગઈ 22મી સવારે મને મોબાઈલ પર રોહન શર્માના નામે ફોન આવ્યો છે અને રવિશંકરના 900 થી 1000 કરોડના ફ્રોડ કેસમાં તમારા એકાઉન્ટમાં ₹7 કરોડ ઉપાડવામાં આવ્યા છે તેમ કહીને ડિજિટલ એરેસ્ટ કરવાની વાત કરીને મને બચાવવા માટે તમામ પુરાવા માંગ્યા હતા। ઠગે ઈડીના ડિરેક્ટર વિક્રમસિંહ રાજપૂત સાથે પણ વાત કરાવી હતી અને વિક્રમસિંહે પ્રોસિક્યુટર નીરજ કુમાર સાથે વાત કરાવીને કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ કર્યો હતો અને બીજા દિવસે તેમના બેંક એકાઉન્ટની તેમજ એફડી માહિતી મંગાવવામાં આવી હતી અને બચાવવા માટે પૂરતી રકમ ડિપોઝિટ કરવી પડશે તેમ કહીને યુનિયન બેંક અને એસબીઆઈમાં ગઈ અને જુદી વખતે કુલ ₹60.35 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યા હતા અને ત્યાર પછી મને પેનલ્ટી સાથેની રકમ પરત નહીં મળતા વધુ રકમની માંગણી ચાલુ રહેતા શંકા પડી હતી અને સાયબર સેલને જાણ કરાઈ બેંકમાં જઈને 30 લાખથી 3 એફડી તોડાવીને 27 લાખ ટ્રાન્સફર કર્યા। મહિલાનો પુત્ર મુંબઈમાં આઈટી કંપનીમાં કામ કરતો હોવા છતાં ઠગોએ મહિલા પાસે આસાનીથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા। મહિલા પાસે ઠગોએ એફડીની માહિતી માંગતા તેણે યુનિયન બેંકમાં 3 એફડી હોવાનું કહ્યું, જેથી મહિલાને બેંકમાં જઈ રકમ ટ્રાન્સફર કરાવવા કહેતા એફડી તોડાવીને ₹27 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને ઠગોએ દરેક ટ્રાન્ઝેક્શનના પુરાવા માંગ્યા હતા, જેથી મહિલા આરટીજીએસ કર્યા બાદ તેના સ્ક્રીનશોટ અને ચેકનો ફોટો વોટ્સએપ કરતી હતી, જેની સામે મહિલાને અવિશ્વાસ ન થાય તે માટે ઠગો ફંડ સર્ટિફિકેટ આપતા હતા। ઠગોએ કહ્યું કે દર કલાકે એવરીથિંગ ઇઝ ઓકેના મેસેજ કરવા પડશે। મહિલાએ પોલીસને કહ્યું કે ઠગોએ મને કેસમાંથી બચાવી લેવાના નામે કેટલીક સૂચનાઓનો અમલ કરવા કહ્યું। ઠગ ટોળકીએ મને દર કલાકે એવરીથિંગ ઇઝ ઓકેનો મેસેજ કરવા માટે કહ્યું। શરૂઆતમાં તો મેં તેમને સામેથી વિડીયો કોલ કર્યો, પરંતુ સામે સ્ક્રીન બંધ રાખીને વાત કરતા ઠગોએ એમ પણ કહ્યું કે સવારે ઉઠીને પહેલો મેસેજ કરવો પડશે, જો તમારે એરેસ્ટ ના થવું હોય તો તમારે ફંડ ચેકિંગ કરવું પડશે, જેથી મેં હા પાડી। તારીખ 23મીએ 1.80 લાખ અને 24મીએ 31.55 લાખ ને 25મીએ 27 લાખ ટ્રાન્સફર કર્યા હતા। મહિલાને કાયદાને માન આપતી જોઈને ઠગોએ તેનો લાભ ઉઠાવી દીધો અને 3 દિવસમાં 60.35 લાખ ટ્રાન્સફર કરાવી દીધા અને 23મી ઓક્ટોબરે ₹1.80 લાખ અને 24મી ઓક્ટોબરે યુનિયન બેંકમાંથી 26 લાખ અને એસબીઆઈમાંથી ₹5.55 લાખ અને 25મીએ યુનિયન બેંકમાંથી ₹27 લાખ ટ્રાન્સફર કર્યા। ડિજિટલ એરેસ્ટનું વોરંટ મળતા મહિલાને વિશ્વાસ બેઠો।